સુરતના હિલ્ટન હોટલ ખાતે આયોજિત પ્રેસ મીટમાં ઇમિગ્રેશન ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા તેમજ અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના સભ્ય વિપુલ જોશીની આગેવાની હેઠળ એક પ્રતિષ્ઠિત લો ફર્મ વિપુલ જોશી અને એસોસિએટ્સે હવે સુરતમાં પોતાની સેવાનું વિસ્તરણની જાહેરાત કરાઈ હતી. આ ફર્મ આંતરરાષ્ટ્રીય સ્તરના ઇમિગ્રેશન પ્રેક્ટિસ ધોરણોને અનુસરે છે અને મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને ભારતમાં ઇનબાઉન્ડ ઇમિગ્રેશન સંબંધિત કેસમાં વિશિષ્ટ સ્તર ધરાવે છે. આ ફર્મ અત્યાર સુધીમાં સૌથી વધુ સબસ્ટિટ્યુશન કેસ સફળતાપૂર્વક સંભાળ્યા છે, જેમાં મૂળ અરજદારના અવસાન બાદ અરજી રદ થઈ ગયેલી હોય તેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આવા કેસમાં જોઈન્ટ સ્પોન્સર ઉમેરવા જેવી કાનૂની પ્રક્રિયાથી અરજીઓને ફરી આગળ વધારવામાં સફળતા મેળવી. ઉપરાંત ફર્મ જટિલ વેવર કેસમાં પણ વિશેષ કુશળતા ધરાવે છે. આ પ્રસંગે માહિતી આપતા વિપુલ જોશીએ જણાવ્યું હતું કે વિવિધ ઉદ્યોગોના ક્લાયન્ટ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતી આ ફર્મ સુરત તેમજ ગુજરાતના હીરા વેપારીઓને L1 અને EB-5 પિટિશન ફાઇલ કરવામાં સહાયતા આપી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફર્મ રોમાનિયા નાગરિકો માટે ભારતમાં બિઝનેસ વિઝા મેળવ્યા બાદ તેમના ભારતીય નાગરિક સાથે લગ્ન થયા પછી X1 વિઝા મેળવવામાં મદદ કરી. ઉપરાંત ઝિમ્બાબ્વેના નાગરિકો માટે પણ બિઝનેસ વિઝા પ્રક્રિયામાં સહાયતા પૂરી પાડી. આ ફર્મ OCI રિનસિએશન તેમજ OCI એપ્લિકેશન જેવી સેવાઓ પૂરી પાડે છે. સાથે જ રશિયા, યુનાઇટેડ કિંગડમ, દુબઈ સહિતના દેશમાં વિઝા રિફ્યુઝલ બાદ ક્લાયન્ટ્સને સફળતા અપાવવામાં પણ મદદ કરી છે. તેમજ ક્લાયન્ટની માંગને ધ્યાનમાં રાખી ફર્મ પોલેન્ડ અને શેંગેન વિઝા માટે પણ માર્ગદર્શન આપે છે. જો કે આ તેમનું મુખ્ય વિશેષ ક્ષેત્ર નથી. ફર્મની કામગીરીનું કેન્દ્રબિંદુ ક્લાયન્ટ સેન્ટ્રિક અભિગમ છે, જેમાં દરેક કેસ માટે વિગતવાર બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે. સંપૂર્ણ પારદર્શિતા સાથે ક્લાયન્ટને સંભવિત પડકાર, વાસ્તવિકતા, પરિણામોની જાણ કરવામાં આવે છે. વધુમાં મુંબઈ સ્થિત ઓફિસ સાથે કાર્યરત આ ફર્મ 9 એપ્રિલ 2026ના રોજ પોતાની બીજી વર્ષગાંઠ ઉજવી હતી અને આ જ દિવસે પોતાની પ્રથમ ઓફિશિયલ ન્યૂઝલેટર પણ લોન્ચ કરી હતી. હવે આ એક સારો સવાલ છે. એમ જોવા જઈએ તો કેનેડા બેસ્ટ છે, પણ હમણાં જે પ્રમાણે પોલિટિક્સ જે ચાલે છે એના લીધે કેનેડાનું જે ઇમિગ્રેશનનું જે છે એ થોડું સ્ટોપ થઈ ગયું છે. પણ આવાવાળા 2-3 મહિના પછી ઘણા બધા રસ્તાઓ ખુલશે કેનેડા માટે. સો મને એમ લાગે છે કે કેનેડા બેસ્ટ છે આ હમણાંના સંજોગોમાં. કદાચ એક બે વર્ષ પછી US પણ સારું થશે મને એમ લાગે છે. પણ કેનેડા જે લોકો આપણા અહીંયા ગુજરાતના છે, જે લોકોને ત્યાં ભણીને કંઈક આગળ કંઈક કરવું હોય, અને કેનેડાનું ઇમિગ્રેશન સિસ્ટમ બેસ્ટ સિસ્ટમ છે કે એની અંદર એ લોકો પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ કરે. તમે તમારું જે પ્રમાણેનું સ્કિલ્સ હોય, તમારું જે પ્રમાણેનો એક્સપિરિયન્સ હોય એ આખું પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ થાય અને તમને ત્યાં PRની પણ તક મળતી હોય. જ્યારે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.